નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પર ઇન્ડિયા અને હું છું આપની સાથે કુમાર બારોટ। નજર કરીએ આજના સમાચારો પર તો મોરવા હડફના ખાનપુર રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરને મોરવા હડફ મામલતદારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ જિલ્લામાંથી ગેરકાયદે સફેદ પથ્થર રેતી સહિતની ખનિજ સંપત્તિની મોટા પાયે ખનિજ ચોરી થતી હોવા છતાં ખનિજ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે, કારણ કે મંગળવારના રોજ મોરવા હડફ મામલતદાર ગોપાલદાસ હરદાસાણી સ્ટાફ સાથે મોરવા હડફથી સુલિયાત તરફ જઈ રહ્યા હતા। તે સમય દરમિયાન ખાનપુર પાસેથી પસાર થતા રેતી ભરેલ ડમ્પરને રોકી ચાલક પાસે રેતી અંગેની તપાસની પરમિટ માંગતા પાસ પરમિટ વગર જણાવેલ વજન કરતા વધુ વજન હોવાનું જણાઈ આવતા ડમ્પરમાં ભરેલ રેતી ઓવરલોડ હોવાનું જણાઈ આવતા રેતી ભરેલ ડમ્પર મોરવા હડફ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં લાવી કબજે લઈ આ અંગે ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ મોકલી આપ્યો હતો। જોકે 2 દિવસ અગાઉ પણ ઓવરલોડ રેતી ભરેલ 8 અને ગેરકાયદેસર રેતી ભરેલ 1 ડમ્પર મળીને 9 જેટલા ડમ્પરને મોરવા હડફ મામલતદારે ઝડપી પાડ્યા હતા। ખનિજ વિભાગે કરવાની કામગીરી મોરવા હડફ મામલતદાર કરતા હોય છે અને ખનિજ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું જણાઈ આવે છે, જેથી ખનિજ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી ઉઠીને મોરવા હડફ સહિતની જિલ્લામાં થતી ખનિજ ચોરી અટકાવે તેવું પ્રજા ઈચ્છી રહી છે।